જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે ફરાળી આઈટમ આપણે બનાવવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો બધી તૈયારી થઈ ગઈ છે। બાફેલા બટેટા છે જે મેં સમારીને લઈ લીધા છે। સિંગનો ભૂકો છે। હવે આપણે તેલ મૂક્યું, તેલ ગરમ થઈ ગયું છે। એની અંદર આપણે જીરું નાખ્યું છે। હવે આપણે એની અંદર હિંગ નાખીશું। હિંગ એકદમ દેખો તમે દેખાઈ રહી છે કેવી સરસ ખીલે છે। તેલ ગરમ થઈ ગયેલું છે એટલા માટે। હવે આપણે એની અંદર મરચાં અને લીમડો નાખીશું। હવે એને આપણે સહેજ ગેસ ધીમો કરીને સાતળવાના છે। જે સતળાય છે પછી એ એકદમ સરસ થઈ જાય એટલે આપણે એની અંદર હવે બાફેલા બટેટા જે સમારીને તૈયાર રાખ્યા હતા એ નાખવાના છે। એ નાખી દીધા પછી આપણે હવે ઉપર એની નાખશું સિંગનો ભૂકો। સિંગનો ભૂકો નાખી દીધો આપણે। એ પછી એમાં ચપટીક મીઠું, ચપટીક સ્વાદ મુજબ નાખવાનું છે। ચપટીક મીઠું નાખી દીધા પછી આપણે લાલ મરચું નાખીશું, બરાબર, સ્વાદ મુજબ નાખવાનું, તીખાશ જેવી જોઈએ એ પ્રમાણે। પછી આપણે એને મિક્સ કરી લઈશું। એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીને ગેસ સહેજ ધીમો જ રાખવાનો છે કેમ કે મરચું નાખેલું છે એટલે બળી ન જાય એટલા માટે। પછી એની ઉપર લીંબુ નીચોઈ દેવાનું સ્વાદ મુજબ। મને થોડુંક ચટપટું ભાવે એટલે મેં થોડુંક લીંબુ વધારે જ નીચોયેલું છે। અને લીંબુ નીચોઈએ એટલે બી તો ધ્યાન રાખીને કાઢવાના જ હોય છે આપણે। લીંબુ નીચોઈને 2 દાણા આપણી ખાંડ નાખી દેવાની, ખટાશ છે એટલા માટે। અને ખાંડ નાખી અને એકદમ સરસ રીતે પછી આપણે હલાવી લેવાની છે અને 2-3 મિનિટ ગેસ ઉપર રાખવાની છે। જો કોઈને તેલ વધારે જોતું હોય તો તેલ ગરમ કરીને ઉપરથી નાખી શકાય છે, પણ મેં એકદમ કોરી કરી છે। સિંગ બટેટાની ખીચડી છે આ, એટલે બરાબર। તમે જોઈ છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। એવું લાગે તો 2 મિનિટ ગેસ ઉપર રહેવા દેવાનું અને પછી ગેસ જવા દેવાનો। હવે આપણે એને થાળીમાં લઈને પીરસીશું। એકદમ મસ્ત ચટાકેદાર સિંગ બટેટાની ખીચડી।